તો આ તરફ હવે આગળ વધીએ। સાબરકાંઠા પોલીસ દ્વારા હિંમતનગર ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુમ થયેલા 116 મોબાઈલ ફોન તેમના માલિકોને પરત આપવામાં આવ્યા હતા। સાથે જ સાયબર ફ્રોડના 2 પીડિતોને કુલ 8,49,000 રૂપિયાનું રિફંડ પણ અપાયું હતું। કાર્યક્રમમાં સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ ભવનમાં ગુમ થયેલા મોબાઈલ ફોન અને સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ માલિકોને પરત આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે ઉપસ્થિતિમાં યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન કુલ 116 ગુમ થયેલા મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત 34,80,000 થાય છે, તે મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। ઉપરાંત સાયબર ફ્રોડનો ભોગ બનેલા 2 વ્યક્તિઓને કુલ 8,49,000ની રકમનું રિફંડ પણ આપવામાં આવ્યું હતું। જિલ્લાના જાદર, હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન, ગ્રામ્ય, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, ખેરોજ, પ્રાંતિજ, ચિઠોડા, તલોદ અને ગાંબોઈ સહિતના 14 પોલીસ સ્ટેશનોની ટીમોએ છેલ્લા સવા મહિનામાં સર્વેલન્સની મદદથી 400 કિલોમીટર દૂર સુધી ટ્રેકિંગ કરીને મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા। મોબાઈલ અને રકમ પરત આપવાના કાર્યક્રમમાં પાલ સોમેશ્વર, A.K. પટેલ, સ્મિત ગોહિલ અને કુલદીપ નાઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 116 જેટલા મોબાઈલ ફોન્સ જે છે એ છેલ્લા સવા મહિનાની અંદર રિકવર કરવામાં આવ્યા છે। અને આ જે મોબાઈલ ફોન્સ જે છે તે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રાજ્યોમાંથી ટીમો મોકલીને પોલીસે રિકવર કર્યા છે। આગામી સમયમાં પણ વધુમાં વધુ CIR પોર્ટલ ઉપર ટ્રેક થયેલા મોબાઈલ ફોન રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે ઉપરાંત સાયબર ફ્રોડમાં ગયેલા આશરે 8 લાખ રૂપિયા જે છેલ્લા 15 દિવસ દરમિયાન પોલીસે મહેનત કરીને પાછા અપાવ્યા છે, અને એમાંથી એક વ્યક્તિને 81% જેટલી રકમ જે છે એ પરત મળવા માટેમાં પોલીસને સફળતા મળી છે, અને વધુમાં વધુ રિફંડ થાય એના માટે થઈ પણ સાબરકાંઠા પોલીસના પ્રયત્નો હાલ શરૂમાં છે। તમામ નાગરિકોને વિનંતી છે કે આ 1930 પોર્ટલ અને CIR પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરો, અને અમે આપ સૌ લોકોનો જે કંઈ પણ સામાન ગયો છે, જે પૈસા ગયા છે કે અથવા મોબાઈલ ફોન ખોવાણા છે, એ પરત અપાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું। જય હિન્દ। હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વસ્તી ગણતરીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્રે હિંમત હાઈસ્કૂલમાં તારીખ 11 થી 13 પ્રથમ તાલીમ સેશન છે, બીજું 14 થી 16 તારીખ સુધી અને ત્રીજી 18 થી 20 તારીખ સુધી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। મારી હિંમતનગર તાલુકાના તમામ નાગરિકોને વિનંતી છે કે ગણતરીદાર તથા સુપરવાઇઝર આપના ઘરે આવે તો એમને સાચી માહિતી આપશો અને વસ્તી ગણતરીની કામગીરીમાં સાથ સહકાર આપશો। કેટલા લોકોને તાલીમ આપવામાં આવે છે, કેટલાથી કેટલા વાગ્યા સુધી? કુલ તાલુકાના 715 ગણતરીદાર અને સુપરવાઇઝરને તાલીમ આપવામાં આવનાર છે, અને હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ આવી ચાલુ રહી છે। હિંમતનગર તથા સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલમાં આ રીતે તાલીમ આપવાનું કામગીરી ચાલુ છે।